આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ અંગે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના, જે અંતર્ગત આજના અંકમાં આપણે સાંભળીશું નારી શક્તિ આત્મનિર્ભરતાની નવી સફર અંગે વિશેષ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પ્રશસ્તિ પરીખ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનનામાં. શ્રોતા મિત્રો, આ શ્રેણીના આજના અંકમાં આપણે વાત કરીશું નારી શક્તિની અને તેની આત્મનિર્ભરતાની સફરની. છેલ્લા 12 વર્ષમાં દેશમાં મહિલા સશક્તિકરણની એક નવી વ્યાખ્યા લખાઈ રહી છે. જ્યારે આપણે લખપતિ દીદી કે સખી મંડળોની વાત કરીએ છીએ ત્યારે આપણા ગુજરાતની મહિલાઓની પણ આત્મનિર્ભરતાની ગાથા આખા દેશ માટે પ્રેરણારૂપ બની રહી છે. તો આજે આ સશક્તિકરણની યાત્રા સમજવા માટે અને તેનો અનુભવ લેવા માટે આજે આપણી સાથે જોડાયા છે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પ્રશસ્તિ પરીખ મેમ. મેમ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં. થેન્ક યુ. નમસ્કાર. મેમ, આપણે જ્યારે છેલ્લા 12 વર્ષની વાત કરીએ છીએ ત્યારે એક મોટું પરિવર્તન આપણને જોવા મળી રહ્યું છે, એ ખાસ તો નારી શક્તિના સશક્તિકરણમાં. તો ગુજરાતની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણમાં સખી મંડળોનો કયા પ્રકારે યોગદાન રહ્યું છે અને શું પરિવર્તન એમાં આવ્યું છે, અને ખાસ તો ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીની આમાં શું ભૂમિકા રહી છે અને શું શું લાભો આપવામાં આવે છે, એના વિશે આપ સૌથી પહેલાં વાત કરશો. સૌથી પહેલાં બધા આપના શ્રોતા મિત્રોને મારું ખૂબ ખૂબ અભિનંદન. હું વાત કરીશ માનનીય વડાપ્રધાનશ્રીએ જે એક પાયાની વાત કરી છે, જે વિકાસના 4 પાયાની વાત કરે છે. જ્ઞાન પાયા એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. એટલે આ 4માં નારીને એમને એક મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. અને એ નારી જે છે, જે આજે અમારા દેશની 50%થી હું 50%થી વધારે કહીશ એમને, કેમ કે 50% લગભગ તો એમની વસ્તી છે જ, પણ બાકી 50%ને પણ આ હું કહીશ આ એના ઉપર નિર્ભર છે. બાળકો હોય કે ઘરના પુરુષો હોય, નારી જે છે અને કઈ રીતે વિમેન લેડ ડેવલપમેન્ટ ને આપણે ચરિતાર્થ કરીએ, એમના એક ઉમદા ઉદાહરણ છે મિશન મંગલમ, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, જેના અંડર અમે કામ કરી રહ્યા છે. અને આ એમને વેગ આપવા માટે, એમને ચરિતાર્થ કરવા માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની 2010માં ઘડવામાં આવી છે. આ એક કંપની તરીકે કામ કરે છે ગ્રામ વિકાસ વિભાગના અંડર. અને ભારત સરકારમાં પણ અમે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટના અંડર કામ કરીએ છીએ, ત્યાંથી પણ અમે ગ્રાન્ટ મેળવીએ છીએ. આપને વાત કરી સખી મંડળોની. સો એમના બેઝ શું હતું કે કઈ રીતે મહિલાઓને આગળ લાવવામાં આવે. સો એમાં એક થા કે એમને સંગઠિત કરવામાં આવે, કે સાથમાં એ આવે અને કઈ રીતે સંગઠનમાં શક્તિ છે એમને ચરિતાર્થ કરીએ. બીજું જે છે, એમને કઈ રીતે એમના નાણાકીય વિકાસ થાય અને એમની ફાઇનલી એમની આવક બમણી નહીં કહીશ, હું કહીશ વધારે આવક થાય, એમની જેટલી પણ બમણીથી પણ આગળ થાય. એટલે એના માટે શું જોઈએ, એમાં છુપાયેલી શક્તિઓ છે, પણ મહિલાઓને ઘરમાં એ નાના મોટા ઘણા બધા કામ કરે જ છે. એ વસ્તુઓ બનાવે છે, એ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પણ થઈ શકે છે, ખાવાની પીવાની, પણ એમને કઈ રીતે એક દિશા આપવામાં આવે. સો નંબર 1 એમાં અમે એમને કૌશલ્યની તાલીમ આપીએ છીએ, કે જે એ લોકોને નવી વસ્તુ પણ અમે શીખવાડીએ છીએ અને જે કરતા હોય એમાં પણ હજુ સારું કઈ રીતે કરી શકીએ. બીજું, એમને નાણાકીય સહાય મળે. આ નાણાકીય સહાય અમે એક રિવોલ્વિંગ ફંડ તરીકે એમને આપીએ છીએ ગ્રુપને, પછી એક કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે આપીએ છીએ, સ્ટાર્ટઅપ ફંડ તરીકે, એવા અમારા દરેક તબક્કાના ફંડ્સ હોય છે. પછી એમના ત્રીજું નંબર છે, એક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું, કે 10 જેટલી બહેનો, એક જેવી બહેનો હોય એક સરખી, કે જેમના એક આર્થિક સ્તર જે હોય એક સરખું હોય, તો જ એ સારી રીતે મિંગલ થઈ શકે. તો એક SHG બને, સેલ્ફ હેલ્પ ગ્રુપ. એના ઉપર જે છે 10-12 સેલ્ફ હેલ્પ ગ્રુપને ઉપર એક વિલેજ ઓર્ગેનાઇઝેશન બને, અને વિલેજ ઓર્ગેનાઇઝેશન પછી ભેગા થાય તો એક ક્લસ્ટર લેવલ ફેડરેશન બને, અને એમને અમે દરેક તબક્કે સહાય આપવામાં આવે છે. પછી આજના ડિજિટલ યુગમાં ગ્રામીણ મહિલાઓને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા શીખવાડવા માટે કોઈ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી નાણાકીય ભંડોળ એ લોકોને બહુ સરળ રીતે મળી શકે અને સમજણ પણ એમનામાં વિકસે.
હવે એમાં પાયાની વસ્તુ એ છે કે નાણાકીય વ્યવહાર કઈ રીતે કરે, ઘરમાં નાના મોટા કરતી હોય પણ એમને બેંક સાથે જોડાણ, તો એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનું સૌથી ઉમદા ઉદાહરણ અગર જે છે તો એ સખી મંડળ છે કે અમે કઈ રીતે આ જે ગામડાની સીધી સાદી સરળ અને નિખાલસ સ્વભાવની જે બહેનો દેખાતી હોય એ કઈ રીતે જે છે આ બેન્કો સાથે જોડાણ કરીને બધું વ્યવહારો જે છે ટ્રાન્ઝેક્શન કરે છે, લોન લે, સમયથી આપી દે, આ બધું જે છે સખી મંડળના અમારા પાયાના સિદ્ધાંતો છે. એ બધું બુકકીપિંગ કરે છે, રજિસ્ટર નિભાવે છે, એમની નિયમિત બેઠકો બેઠે અને એમાં કઈ રીતે જે છે વ્યાજ સહાય એમને અમે આપીએ છીએ, વ્યાજ સમય પર ભરી દે, આ બધું જે છે આ સખી મંડળોના અમારા પાયાના સિદ્ધાંતો છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણે ગુજરાતમાં જે છે લગભગ 3.5 લાખ, સ્પેસિફિકલી હું કહું છું તો 2.82 લાખ જેટલા તો સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ રચાયા છે એવી માત્રામાં, પછી અને એના થકી 26 લાખથી વધારે પરિવારો એનાથી જોડાયેલા છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે કેટલા બધા પરિવારો પર એમના અસર થાય છે. અને એમને અમે લગભગ 4400 કરોડ જેટલું કેશ ક્રેડિટ, એટલે જે લોનની મેં આપણે વાત કરી, આ કેશ ક્રેડિટ બેન્કો થકી અમે એમને અપાવ્યા છે. 1400 કરોડથી વધુની સહાય એમને આપવામાં આવી છે. અને આ સહાય અને જે લોન છે એ ડેફિનેટલી ઘણું એમાં ગુણાંક વધ્યું છે, એ મલ્ટીપ્લાય થયું છે વેરિયસ નાણાકીય અને જે આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ થકી એમના એ મલ્ટીપ્લાય થઈ છે. જ્યારે પણ છેલ્લા વર્ષોમાં મહિલા સશક્તિકરણની વાત આવે છે ત્યારે એક શબ્દ બહુ જ પ્રચલિત છે જે આપણને સાંભળવા મળે છે, એ છે લખપતિ દીદી. તો શું છે આ લખપતિ દીદી યોજના અને આ પહેલ, એના વિશે વાત કરશો અને કોને લખપતિ દીદી કહેવાય એ પણ અમારા શ્રોતાઓને સમજાવશો. લખપતિ દીદી એક ખૂબ જ એક ઇનોવેટિવ કોન્સેપ્ટ છે અને એમની આપણે ઓરિજિનની વાત કરીએ તો ઇન્ડિપેન્ડન્સ ડે 15 ઓગસ્ટ 2023 ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ આ એક અનોખા કોન્સેપ્ટ જે છે આખા ભારતને આપ્યું કે આપણે લખપતિ દીદી બનાવીએ. અને માનનીય વડાપ્રધાનશ્રીના જે વિઝન છે કે કઈ રીતે આપણે આખા ભારતમાં જે દીદીઓ છે, જે મહિલાઓ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સમાં જે જોડાયેલી છે, એમને હજુ એક આગળ એક આપણે જે પગથિયા ઉપર લઈએ અને કઈ રીતે એક લીડરશિપ જેમાં છુપાયેલી છે વિકસાવે, એ કોન્સેપ્ટથી લખપતિ દીદી આવ્યું. હવે લખપતિ દીદીની જે પહેલાં હું આપને પરિભાષાની એમની ડેફિનેશનની વાત કરું તો કુટુંબની જ્યારે જે મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપથી જોડાયેલી હોય અને એમની કુટુંબની આવક વાર્ષિક ₹1,00,000થી વધારે હોય તો એ લખપતિ દીદી છે. એમાં ખૂબ એક મોટું ટાર્ગેટ નિર્ધારિત કર્યું છે. આપણે ગુજરાતને પણ પહેલાં માનનીય વડાપ્રધાનશ્રીએ 2 કરોડનું ટાર્ગેટ નિર્ધારિત કર્યું, નેક્સ્ટ યર 2024-25માં 3 કરોડનું કર્યું અને ગુજરાતને એમાં લગભગ 7 લાખનું ટાર્ગેટ આપવામાં આવ્યું. મને જણાવતા આનંદ થાય છે કે અમે આગે ચાલીને 10 લાખનું ટાર્ગેટ લીધું અને આજની ડેટમાં જ્યારે 1 વર્ષ હજુ બાકી છે આ ટાર્ગેટમાં અમે 6 લાખ ઓલરેડી ઓળખ કરી દીધા છે. હવે લખપતિ દીદી જે છે, જે બહેનો એટલે એક લેવલ પર છે, એ અમુક સુધી જે છે એ વિકાસ કરી રહી છે, તો હવે એમને અમે કઈ રીતે એમના ઇનેબલર બનીએ કે અમે એમને કઈ રીતે સહાય કરીએ. તો કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે, એમને લોન સહાય આપવામાં આવે છે. પછી એક ગુજરાતે લખપતિ દીદીની ડાયરેક્ટરી તૈયાર કરી છે, એટલે જે સક્સેસ સ્ટોરીઝ છે, સારું જે કામ કરી રહી છે એમની, જેનાથી એક અમારે રેડારમાં એ ફોકસ પર રહે કે જેનાથી જ્યારે હજુ એક લેવલ ઉપરની જ્યારે સહાય કે એમને કોઈ નિર્દેશન, દિશા નિર્દેશ આપવાનું હોય તો એ અમારી પાસે છે કે એમને જે છે કે એમને આપણે એક્સિલરેટર આપીએ તો વધુ સ્પીડથી, વધુ વેગથી એ દોડશે, એવી અમારી પાસમાં બહેનો આઈડેન્ટિફાઈ છે. દરેક જિલ્લાઓમાં એવું કામ થઈ રહ્યા છે અને દરેક ક્ષેત્રમાં છે. ઘણી બધી બહેનો આપણે ગુજરાતમાં ઘણું બધું જે છે જમવામાં આપણી એક ઓળખ છે કે આપણે સારું જે છે રસોડામાં આપણી બહેનો બનાવે છે, તો એમને એક અચાર પાપડ અને વિદેશો સુધી જાય છે. આપણા બધા ગુજરાતી ભાઈઓ બહેનો તો વિદેશમાં રહે છે અને એક ખૂબ જ કોમન છે કે જ્યારે ગુજરાતીઓ ક્યાં પણ ફરે તો એક બેગ તો એમનું આ સૂખા નાસ્તાનું જોઈએ, એ અમારી બહેનો પૂરું પાડી રહી છે અને સારી ગુણવત્તાનું એમાં અચાર, પાપડ, જેટલું પણ મુખવાસ અને ઘણી બધી એમાં વેરાયટી અમારે પાસમાં છે. જેટલા આપણા લાડુ હોય, મગજના લાડુ, પૌષ્ટિક જે વસ્તુઓ હોય, બધું એનાથી લઈને ટેક્સટાઇલ, હેન્ડલૂમમાં જે છે આપણી જે લુપ્ત થતી કલાઓ છે, સૂફની એમ્બ્રોઇડરી હોય કે આપણા ભરતકામ હોય, લીપન આર્ટ હોય, ઘણું બધું. એટલે દેર ઇઝ અ હ્યુજ વેરાયટી જેમાં અમારી બહેનો ત્યાં કામ કરી રહી છે.
જ્યારે લખપતિ દીદી યોજનાની વાત આવે છે ત્યારે ગુજરાતની કામગીરી બધે બિરદાય છે. તો ગુજરાતે આ લખપતિ દીદી યોજના હેઠળ શું સિદ્ધિઓ મેળવી છે એના વિશે અમને જણાવો, અને આ યોજનાના સફળ અમલીકરણમાં કયા પ્રકારે પગલાં લેવામાં આવ્યા છે એના પણ મતલબ આ શા માટે આ શક્ય બન્યું ગુજરાતમાં એના વિશે પણ જણાવજો. લખપતિ દીદીમાં હું આપને બતાવું, જેમ મેં આપને નંબરની વાત કરી કે ઓલરેડી જે ટાર્ગેટ અમે ધાર્યું છે એના ઉપર અમે સતત અગ્રેસર છીએ અને સારું એમાં કામ થઈ રહ્યું છે. હવે કોઈ પણ જ્યારે યોજના આવે છે, કોઈ કોન્સેપ્ટ આવે છે, એમને જ્યાં સુધી ભારત સરકારને સાથે સાથે રાજ્ય સરકાર આટલા જ વેગથી અને આટલા રુચિથી, રસથી એમને આગળ વધારી રહી છે અને દરેક પ્રકારનું ટેકનોલોજીકલ સપોર્ટ હોય કે નાણાકીય સપોર્ટ હોય કે તાલીમનો સપોર્ટ હોય, ગુજરાત સરકાર પણ આપી રહી છે. એમના આપને હું ઉદાહરણ આપું કે આ વર્ષેના બજેટમાં જે ન્યૂ બજેટ આઇટમ્સ લગભગ 100 કરોડનું જે સરકારે આપ્યા છે, ખાસ લખપતિ દીદીનો એમને ટેકો મળશે. કઈ રીતે કે એક તો લખપતિ દીદીના કેપેસિટી બિલ્ડિંગ માટે ફંડ આપવામાં આવ્યું છે, જેમાં મેં આપને વાત કરી કે તાલીમ, સહાય બધું એમાં રહેશે, એમને કઈ રીતે આગળ લઈ શકીએ છીએ. બીજું ગ્રામહાટ, ખાસ કરીને અમે MOU કરી રહ્યા છીએ કે એવી લોકેશન્સ પર એ આપણા ગુજરાત ટ્રાન્સપોર્ટના બસ સ્ટેશન્સ હોય કે રેલવે સ્ટેશન્સ હોય, રેલવે ડિપાર્ટમેન્ટનું અને એરપોર્ટ ઓથોરિટીના જેટલા એરપોર્ટ છે એ બધા સાથે અમે સંસ્થાઓ સાથે MOU ઘણા બધા થઈ ગયા છે અને ઘણા બધા એક ફાઇનાલિટીના સ્ટેજ પર છે કે એમને અમે ત્યાં લોકેશન એમને મળે, રિયાયતી દરો પર એમને ત્યાં શોપ મળે અને રોટેશનથી મળે, જેને કે ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયા રહે કે બધા સખી મંડળોને એમાં લખપતિ દીદીને પ્રાધાન્ય આપવામાં આવશે કે ગ્રામહાટ જેવું ત્યાં એક વિકસાવવામાં આવશે અને એમને ત્યાં એક જગ્યા મળશે, એટલે એક માર્કેટ લિંકેજ એમને બજાર રોકાણ મળે. ત્રીજું, લખપતિ દીદી માટે અમે હવે આપ જાણો છો આજે AIના યુગ છે અને ટેકનોલોજી ડ્રિવન બધું ચાલે છે, તો અમારી બહેનો પણ આમાં પાછળ નથી. એક તો લખપતિ દીદીઓમાં ડ્રોન દીદી પણ છે, હું એમાં વાત કરીશ આપને. એક ખૂબ જ એક ઇનોવેટિવ ઉદાહરણ છે. પર ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર અમે એમને ઓનબોર્ડ કરવા માટે અત્યારે પ્રયાસ ચાલી રહ્યા છે. એના માટે પણ બજેટમાં અલગથી સરકારે એમાં પ્રાવધાન કર્યા છે. એમને GST કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર જે એમને કોઈ ફીસ આપવાની હોય એ પણ સરકાર એમને સહાય આપી રહી છે, જેનાથી બહેનોને કોઈ તકલીફ નહીં પડે અને એમેઝોન, મીશો, ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ્સ પર વધુ એમને સારું માર્કેટ લિંકેજ, એક વાઇડર બેસ મળે અને આપની બહેનોને જો પ્રોડક્ટ છે એક વાઇડર ક્લાયન્ટલને પાસે જાય, એના માટે પણ સરકાર સપોર્ટ આપી રહી છે. હમણાં જ આપે જે પ્રમાણે વાત કરી કે મહિલાઓને કોઈ પણ ઉદ્યોગ હોય એ સફળ બનાવવા માટે 2-3 વસ્તુ બહુ અગત્યની હોય છે, જેમાં એક તાલીમનો આપે ઉલ્લેખ કર્યો. એવી રીતે એક બજારો સાથેનું જોડાણ અને એક પેકેજિંગ અને બ્રાન્ડિંગ, આ વસ્તુ પણ આજના જમાનામાં બહુ જ અગત્યની થઈ છે. તો GLPC દ્વારા કેવી રીતે મહિલાઓને બજાર જોડાણમાં સહાય કરવામાં આવે છે અને શું આગામી સમયમાં પણ આયોજન છે? એમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે અમે જેમ મેં આપને વાત કરી, અમુક ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે એને સાથે અમે ચર્ચામાં છીએ અને એમની કેપેસિટી બિલ્ડિંગ બહેનોને કરાવવી પડશે કે એમના પ્રોડક્ટ્સ કઈ રીતે એમને પ્રોજેક્ટ કરે, એમાં ફોટોગ્રાફ્સ આપે, કઈ રીતે કેપ્શન્સ આપે. સો ધીસ રિક્વાયર્ડ ડિજિટલ માર્કેટિંગની એક કેપ્સ્યુલ ટ્રેનિંગ. સો એ માટે અમે અત્યારે પ્લાનિંગના સ્ટેજમાં છે. અમુક બહેનો ઓલરેડી કરી રહી છે, જે લોકલી ઘરમાં એમને પાસમાં યંગસ્ટર્સ હોય એમને શીખવાડી દેશે. સો ઘણી બધી બહેનો કરી રહી છે, પણ અમે એમને નેક્સ્ટ લેવલ પર આ લઈ જવા માંગીએ છીએ. તો સરકારે અત્યારે જે એમને GST વગેરેની મેં આપને કીધું એ જે સહાય આપી છે એનાથી એમને એક સપોર્ટ બેઝ ચોક્કસ મળશે અને સપોર્ટ અને એક પ્રોત્સાહન મળશે કે આ જે કોસ્ટ છે એ સરકાર તરફથી વહેન થશે. તો જે છે એ એક બેરિયર નીકળી જાય છે, કેમ કે ઘણા બધા પ્લેટફોર્મ્સ જે છે એ અમુક પ્લેટફોર્મ્સ કમિશન વધારે માંગે છે. તો કે જેટલાની વસ્તુઓ એમના 40% 50% સુધી જે છે આ પ્લેટફોર્મ લઈ જાય છે, તો પછી બહેનોને પોસાય નહીં. સો આ બધા જે નાના નાના પોઈન્ટ્સ છે એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. આપને વાત કરી માર્કેટિંગની, તો આમ ટ્રેડિશનલ છે પણ જે હવે મોટું સ્વરૂપ લઈ લીધું છે, અમે મેલાઓ થકી પણ બહેનોને આ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. એમાં આપના સરસ મેલા તો છે જ, અને મને જણાવતા આનંદ થાય છે કે હવે ગુજરાતમાં જ આપણી બહેનો સીમિત નથી, આ દિલ્હી સુધી અને દિલ્હી, બોમ્બે બધી જગ્યા જઈને એમના પ્રોડક્ટ્સને વેચે છે અને ખૂબ સારું કમાણી ત્યાં કરીને આવે છે. એનાથી એમના કોન્ફિડન્સમાં પણ ખૂબ ઇજાફો થઈ રહ્યું છે. સો સરસ મેલા છે, આપણે કચ્છમાં રણોત્સવ જે છે હવે વિશ્વ વિખ્યાત છે.
ત્યાં પણ સખી મેલા જે સખી પેવેલિયન ત્યાં થયું એ ખૂબ જ હિટ રહ્યું. તો એવા પણ પ્લેટફોર્મ્સ અને હવે દરેક જિલ્લામાં પણ સરસ મેલા કરવામાં આવી રહ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીના જે આહ્વાન પછી સ્વદેશીનું જે એક શોખ બધા લોકોમાં પેદા થયું છે અને જે એમની એક લહેર ચાલી છે એ થકી પણ અમારી સખી મંડળની બહેનોને ખૂબ વેગ મળ્યું છે એમના પ્રોડક્ટ્સને આત્મનિર્ભર અને સ્વદેશી મેલાઓ થકી. જ્યારે આપણે ભારતની વાત કરીએ તો એક મોટા ભાગનો જે વર્ગ છે એ કૃષિ સાથે સંકળાયેલો છે અને આપણા કૃષિ ક્ષેત્રમાં પણ મહિલાઓની જે ભાગીદારી છે એ બહુ જ મહત્વપૂર્ણ છે. તો આપણે જ્યારે મહિલા સશક્તિકરણની વાત કરીએ અને મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને એવી કઈ ખાસ યોજના અત્યારે હાલ GLPC દ્વારા લાગુ કરવામાં આવી રહી છે જેમાં મહિલાઓને એક વિશિષ્ટ આજીવિકા માટે કે વિશિષ્ટ વાવેતરો માટે, જેમાં આપણે કહીએ કે કમર્શિયલી જે બહુ જ અત્યંત પ્રોફિટેબલ છે એવા વાવેતર લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? જી, ખૂબ સારું આપને પ્રશ્ન પૂછ્યું. અમારે મોટાભાગે જે લાઇવલીહુડ સેક્ટર છે એટલે જીવિકામાં એમાં ફાર્મ અને નોન ફાર્મ એક બે મોટા સેક્ટર હોય છે. સો આપ ફાર્મ સેક્ટરની વાત કરો છો એમાં બધું જ આવી જાય છે. એગ્રીકલ્ચર જે છે, ખેતી છે, પછી આપણે પશુપાલન છે અને મત્સ્યનું પણ છે અને બીજા જે આનુષાંગિક બધું છે એમાં મધુમાખી પાલન છે, પ્રોન ફાર્મિંગ બધું એમાં બધામાં અમારી બહેનો સંકળાયેલી છે. એના માટે અમે 2-3 લેવલ્સ પર હું વાત કરીશ. એક તો જે કરવાની રીત છે એટલે નેચરલ ફાર્મિંગ આપણે જાણીએ છીએ પ્રાકૃતિક ફાર્મિંગમાં, અને હવે તો નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ પણ આવી ગયું છે. તો એમાં ગુજરાત એક અગ્રણી રાજ્ય છે એમાં જે કામ કરી રહ્યા છે. તો એમાં અમે નેચરલ ફાર્મિંગની માસ્ટર ટ્રેનર્સ તરીકે અમારી બહેનોને અમે ટ્રેન કર્યું છે અને કૃષિ સખી તરીકે એટલે કમ્યુનિટી રિસોર્સ પર્સન તરીકે એટલે જાતે તો કરે છે, બીજાને પણ શીખવાડે છે અને એમાં પણ એમને ઓનોરેરિયમ પણ મળે છે. તો આ તો એક તો પ્રાકૃતિક ખેતીની વાત થઈ અને એના માટે અમે એમને બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર એટલે જ્યાં એક જગ્યા હોય છે જે શેડ તરીકે ત્યાં બધું જીવામૃત અને બધું બનાવે અને બીજાને વેચે પણ અને એમાંથી કમાણી કરે. એક તો નેચરલ ફાર્મિંગનું છે. પછી ઇનોવેટિવ એરિયાઝ ઇન ફાર્મિંગ, જે કશું નવા કરવાની જે હાઈ વેલ્યુ પ્રોડક્ટ છે જેવા કે હની છે તો મધુમાખી પાલનની અમે એમને ટ્રેનિંગ અને બજાર પૂરું પાડીએ છીએ. પછી મશરૂમ કલ્ટિવેશન છે, મોરિંગા છે, એના ઉપર અત્યારે અમે અમુક બહેનો કામ કરી રહી છે અને હજુ એમને લાર્જ સ્કેલ પર કઈ રીતે અમે આપી શકીએ અને અમે એમને કઈ રીતે એક સપોર્ટ કરી શકીએ એના ઉપર પણ કામ કરી રહ્યા છે અમે. તો પશુ સખી અમારે પાસે જે પશુપાલન અને હવે જે ગ્રામ વિકાસ વિભાગના જે વિઝન છે કે કઈ રીતે આપણે જાણીએ છીએ ગુજરાતમાં કોઓપરેટિવ સેક્ટર જે છે સૌથી જૂનું અને સૌથી સ્ટ્રોંગ છે. આપને પાયામાં અગર કશું છે તો એ સહકારથી સિદ્ધિ સમૃદ્ધિ જે છે એ ચાલી રહી છે. તો એમાં જે બહેનો ઓલરેડી સંકળાયેલી છે એમને અમે કઈ રીતે ફોર્મલાઇઝ કરીને આપણે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તરફથી પણ એમને સહાય મળીને અને વધારે સપોર્ટ મળીને કઈ રીતે એક હજુ આગળ આપણા મિલ્ક પ્રોડક્શન પણ વધે, એમાં હાઈ વેલ્યુ પ્રોડક્ટ્સ જે મિલ્કના છે, હાઈ પ્રોટીન પ્રોડક્ટ્સ એ પણ વધે અને અલ્ટિમેટલી આ બહેનોની આવકમાં સુધારો થાય એના ઉપર પણ હવે અમે કામ કરી રહ્યા છીએ. અને સિમિલરલી મત્સ્યપાલનમાં જે બહેનો છે એ ખૂબ વલ્નરેબલ ફાર્મર્સ હોય છે, જે ફિશરમેન ફિશરવુમેન છે, એમાં સખી મંડળો તો છે જ, એમને પણ અમે હજુ એક અમારે પ્લેટર પર એ છે કે એમને કઈ રીતે અમે આગળ વધારી શકીએ. મત્સ્યપાલનની આપે હમણાં વાત કરી તો મત્સ્યપાલન જેવા ક્ષેત્રમાં પણ મહિલાઓને આજે આર્થિક રીતે વધારે ને વધારે પ્રોત્સાહન આપવા માટે GLPC કામ કરે છે. તો શું આ તાલીમ પૂરતું મર્યાદિત છે કે મોટો પ્રશ્ન જે મત્સ્યપાલકોને આજે હોય છે એમની સામે એ છે સ્ટોરેજનો? તો કોલ્ડ સ્ટોરેજ જેવી માળખાકીય સુવિધા વધારવા માટે પણ GLPC દ્વારા કોઈ સહાય કરવામાં આવે છે? એમાં એકચ્યુઅલી બંને છે. એક આખું પેકેજ છે કે ખાસ મત્સ્યપાલન નથી, આ આખું એગ્રીકલ્ચરનું જે છે એમાં તાલીમથી લઈને અને એમને પ્રોડક્ટ્સ પણ આપવામાં આવે છે અને લોન આપવામાં આવે છે. અમુક લોન પાર્ટ હોય છે, ગ્રાન્ટ પણ એમાં છે, વિવિધ યોજનાઓ છે એટલે હું અત્યારે ડિટેલમાં નહીં જઈ રહી. અને બીજું અમે અત્યારે જે બીજા ડિપાર્ટમેન્ટ્સની સપોઝ કરીએ ફિશરીઝ છે, એનિમલ હસબેન્ડરી છે, એમની જે યોજનાઓ ચાલી રહી છે એમાં કઈ રીતે કોન્વર્જન્સ કરીને એક વિન વિન સિચ્યુએશન થાય કે એમને પણ લોકોને લાભ મળે, કેમ કે અલ્ટિમેટલી બધા જ લોકો માટે જ કામ કરી રહી છે સરકાર. ડિપાર્ટમેન્ટ્સ ઓનલી એક એડમિનિસ્ટ્રેટિવ કન્વિનિયન્સ માટે છે. તો અમે કોન્વર્જન્સ કરીને કઈ રીતે એમને લાભ પહોંચાડી શકીએ એના ઉપર પર અત્યારે વિચારણા ચાલે. સખી મંડળમાં જોડાય તો એને મહિલા બાળ વિકાસ
વિકાસથી માંડીને અલગ અલગ યોજનાઓ છે એનો લાભ મળી શકે, એક ચેનલ એને એક ચેનલ એમને, એટલે એમને બધી જગ્યાથી કે જે છે એક વિન વિન સિચ્યુએશન એમને મળે અને મેક્સિમમ લાભ એ સરકારની યોજનાઓને લઈ શકે. એ મોટા ભાગે આપણે જોયું છે કે કોઈ પણ જ્ઞાનના અભાવથી જ બધું થતું હોય છે. યસ બરાબર. જેમ આપણે વાત કરી કે ગુજરાતે ઘણા બધા નવા પગલાં લીધેલા છે જે આજે કેન્દ્ર સરકારમાં પણ લાગુ કરવામાં આવી રહ્યા છે. તો એવા જ એક પગલાંની હું અત્યારે વાત કરવા ઈચ્છું છું, જે છે મંગલમ કેન્ટીન. આ પહેલ શું છે એના વિશે અમને થોડું જણાવો, અને એમાં સખી મંડળની ભાગીદારી અત્યાર સુધી કેવી રીતે રહી છે? મંગલમ કેન્ટીન જે છે એક આમ જોવા જઈએ તો એક સરળ ઇનિશિયેટિવ છે, પણ જેનાથી ખૂબ લાભ બહેનોને પણ મળી રહી છે અને હું કહીશ કે બીજા જે રિસીવિંગ એન્ડ પર છે એમને પણ મળી રહી છે. મંગલમ કેન્ટીન છે કે અમારા જે સખી મંડળો છે એમને એક કેન્ટીનની સુવિધા પૂરી પાડવામાં આવે છે કે કેટરિંગ સર્વિસ એ આપે. કેટરિંગ સર્વિસ મોટા પાયે પણ આપી શકે છે અને ઓફિસીસમાં આપે. તો અમે વિવિધ વિભાગોને એક અપીલ કરી કે એ લોકો જે છે અમારી સખી મંડળ મારફત, કેમ કે દરેક ઓફિસીસમાં કેન્ટીનની જરૂરિયાત હોય છે અને પછી નહીં થતી તો એ બહાર જઈને જેવું પણ એમને મળતું હોય, પૌષ્ટિક ખાના નહીં પણ હોય, અનહાઇજેનિક કંઈ પણ સિચ્યુએશનમાં મળતું હોય એ લઈને આવે છે. તો અમે ઓફિસીસમાં અને આજના દિવસમાં પોલીસ ભવનથી લઈને ઘણા બધા ફિલ્ડ ઓફિસીસમાં, કલેક્ટર ઓફિસીસમાં, SP ઓફિસીસમાં, અહીંયા ગાંધીનગરના ઓફિસીસમાં 300થી વધારે મંગલમ કેન્ટીન્સ ચાલી રહી છે. એમાં એમને બ્રાન્ડિંગ કરીને આપ્યું છે અને એક એમને બેસિક ટ્રેનિંગ આપવામાં આવે છે કે એક પૌષ્ટિક ખાના જમવાનું એ બનાવે, એપ્રિન પહેને અને બધું જે છે એમના જે પહેરવાની રીત હોય કે કઈ રીતે એક પ્રોફેશનલિઝમ કે ને સાથે જે છે એ જમવાનું એમાં પીરસે. અને ઓફિસીસમાં અત્યારે એમનું ખૂબ સારું પ્રતિસાદ મળી રહ્યું છે. ઇનફેક્ટ વધારે એમની ડિમાન્ડ છે કે ઓફિસીસમાં આ બહેનો, કેમ કે આ એક ડિસિપ્લિન હોય છે અને મિશન મંગલમનું જે એમને પાસે બ્રાન્ડ છે એના કારણે એક ખૂબ પ્રોફેશનલિઝમ સાથે એમને કઈ રીતે લોન ગ્રાન્ટ સાથે, અને આ બહેનો છે એવું નથી કે એક રજા પર જાય તો આખું એક ગ્રુપ છે. સો એક બેકઅપ સિસ્ટમ એમને પાસે હોય છે. અને કે જે મેં આપને બ્રાન્ડની વાત કરી તો આ ક્વોલિટી સચવાય એ ખૂબ રિસ્પોન્સિબિલિટી સાથે વાત કરે છે. ઇનફેક્ટ એના માટે આ મંગલમ કેન્ટીન માટે તો ખૂબ જ કોમ્પિટિશન રહે છે બહેનોમાં કે એમને એ દરેક ઓફિસમાં મળે. આગામી સમયની આપણે વાત કરીએ તો વિકસિત ભારત 2047નું લક્ષ્ય લઈને આજે આપણે બધા ચાલી રહ્યા છે. તો મહિલાઓની ભાગીદારી વગર દેશનો વિકાસ સંભવ નથી. તો આગામી સમયમાં મહિલાઓની ભાગીદારી આપણા વિકાસમાં વધારવા માટે, ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની ભાગીદારી વધારવા માટે GLPCનું હેતુ મેં આપને બતાવ્યું કે અમે મહિલાઓના સશક્તિકરણ અને મહિલા સશક્તિકરણ સુધી થકી સમાજનું સશક્તિકરણ છે. જે અમારા વિભાગ અને સરકાર જે એમાં કરવા માંગે છે આ 3-4 લેવલ્સ પર હું આપને વાત કરીશ કે એક તો જે છે ધિરાણ વધારેમાં વધારે વધે. જે કેશ ક્રેડિટ જે લોન મળી રહ્યા છે હજુ અમે બીજા રાજ્યોની સરખામણીમાં અમે એમાં હજુ વધારે કરી શકીએ છીએ અને ગુજરાત જે છે ફાઇનાન્સીસમાં ઓલવેઝ આગળ જ રહ્યું છે. અહીંયા જે નાણાકીય સમજ છે હું માનું છું કે ખૂબ સારી છે લોકોમાં ગ્રાઉન્ડ લેવલ સુધી પણ. તો એક તો એ કેશ ક્રેડિટ જે ધિરાણ છે એ બેન્કોથી એ વધારે વધે, એક એ છે. પછી કોઓપરેટિવ સેક્ટરમાં અત્યારે અમારું ખૂબ ફોકસ છે કે જે ઓલરેડી ધમધમતું એક સેક્ટર છે કોઓપરેટિવ સેક્ટર, એમને અમે કઈ રીતે એનકેશ કરીને બહેનોને એમનું લાભ મળે, એક આ છે. ત્રીજું જે છે કઈ રીતે હજુ નવતર ફિલ્ડ્સમાં બહેનો અમારી એ કામ કરે અને સંગઠન સાથે જેટલા સખી મંડળો છે એ એક્ટિવલી કામ કરે અને બજાર સુધી એમને લિંકેજ આપીએ, એ એક અમારું ફોકસ છે. અને એક ખૂબ ઇમ્પોર્ટન્ટ એ આપણે જે નવતર વાત કરીએ, અમારો ફોકસ એ છે કે ઓનલી અમે જે વલ્નરેબલ, જે વંચિત અને માર્જિનલ સેક્ટરની જે મહિલાઓ છે એ સુધી જ નહીં સીમિત રહીએ. જે મિડલ ક્લાસ મહિલાઓ છે જે ઓલરેડી એક લેવલ પર કરી રહી છે, એમને આ નહીં લાગે કે એક ઓલરેડી ઓનલી એક તબકા સીમિત જે છે એક ધોરણ સુધી જ આ સ્કીમ છે. મિડલ ક્લાસ મહિલાઓ છે જે ખરેખર એન્ટરપ્રેન્યોર છે, બડિંગ એન્ટરપ્રેન્યોર છે તો અમે એમને એન્ટરપ્રેન્યોર બનાવીએ, જે એન્ટરપ્રેન્યોર છે એમને અમે મોટું એન્ટરપ્રેન્યોર બનાવીએ. તો એના ઉપર અમારું ફોકસ છે. અને લાસ્ટ
અમે કોઈને જે છે સરકાર અમે કોઈને આપી રહ્યા છે એવા અમારા મંતવ્ય નથી. અમે આપને મારફત હું બધી બહેનોને જ અપીલ કરું છું કે વી આર ફોર યુ, અને આપ લોકો જે છે યુ કમ વિથ આઈડિયાઝ, આપ લઈને આવો. અમે આપના જે છે એક પ્રેરક બનશું અને અમે આપને સાથમાં ચાલીને એક ઇનેબલર બનશું. બાકી જે છે આઈડિયાઝ બહેનોને પાસે ઘણા બધા છે. અમે સરપ્રાઈઝ થઈ જાય એવા બહેનો કામ કરી રહી છે. બહુ ઓછી ભણેલી બહેનો જે છે ડ્રોનના હાર્ડવેરમાં બધું રિપેર પોતે કરી નાખે છે. કે ડ્રોન દીદી જે છે ખૂબ એક પોસ્ટર ચાઇલ્ડ ઓફ ડેવલપમેન્ટ, અગર વુમેન ડેવલપમેન્ટના કહેવામાં આવે તો એ ડ્રોન દીદી ઇનિશિયેટિવ છે, જેમાં બહેનો ડ્રોન ચલાવે છે, જાતે હાર્ડવેરની ફિટિંગ કરી લે છે, કોઈ રિપેર કરવો એ કરી લે છે. એટલે બધા જે મિથ્સ હોય છે કે અમુક વસ્તુ બહેનો માટે નથી, એ અમારી સખી મંડળની બહેનોએ બધું એ પડકારોને દૂર કર્યા છે, એમને દૂર કરી છે. અને લાસ્ટલી એ જ કહીશ કે ટુગેધર વી કેન એન્ડ વી વિલ. અને મહિલાઓમાં જે શક્તિ છુપાયેલી છે એ એમને ઓળખવાની જરૂરિયાત છે. અને GLPC આપને મારફત જ છે. આપ આઈડિયાઝ લઈને આવો, અમે આપના પૂરક પ્રેરક બનીએ. એ સાથે જ બધી બહેનોને શુભેચ્છાઓ પાઠવું છું. અને હજુ પણ હું કહું કે ઘણા બધા એવા લોકો છે, ઘણી બધી એવી મહિલાઓ છે જે ગામડામાં રહે છે પણ હજુ પણ એ સખી મંડળમાં જોડાયેલી નથી. તો એ જે બહેનો છે એમને આપ શું સંદેશ આપશો કે કેવી રીતે સખી મંડળ થકી કે સ્વસહાય જૂથો થકી એ પોતાનો વ્યવસાય ઊભો કરી શકે, આર્થિક રીતે સદ્ધર બની શકે? તો અમારી મહિલાઓ માટે આપનો શું સંદેશ રહેશે? એ લોકોને હું એ જ કહીશ કે આપ બધામાં ખૂબ પોટેન્શિયલ છુપાયેલું છે. અમે જેટલા ડિસ્ટ્રિક્ટ્સમાં પ્રવાસ કર્યું છે, જ્યારે કામ કર્યું છે, જોયું છે, ખૂબ સારું એમાં પોટેન્શિયલ છે. એમને જરૂરિયાત છે એક દિશાની, એક ટેકો મળી જાય તો એ ઘણું બધું કરી શકે છે. અને એમના માટે અમારા બધાના રોલ રહેશે. આપ મીડિયા તરફથી આપને મારફત પણ ખૂબ મોટી અમે એમાં સહાય જોઈશે કે આપ મારફત જે છે આ યોજનાઓ લોકો થકી પહોંચે. અને અમે સતત એમના માટે કાર્યરત છીએ કે કઈ રીતે એમને આઈડિયાઝને જે છે, એમના જે વિઝન છે, એમને અમે ઉડાન આપીએ, કે એમને જે છે અમે એક રિયાલિટી સુધી લઈને જઈએ. તો એ માટે એ છે. અને સખી મંડળે વધારે આપ સખી મંડળોમાં જોડાઓ, બહેનો સંગઠિત થાય અને એક રેગ્યુલેટેડ અને નિયમિત એક નાણાકીય વ્યવહારમાં એ લોકો સંકળાય અને કઈ રીતે જે છે આ યુઝ કરીને આપણે વધારેમાં આજીવિકાલક્ષી યોજનાઓમાં લઈને, એટલે બધી હું માનું છું કે દરેક મહિલામાં કોઈના કોઈ હુનર હોય છે, એમને કઈ રીતે અમે તરાશીને અને માર્કેટ સુધી લઈ જઈએ, જેનાથી આખું, કેમ કે અગર એક મહિલાને હાથમાં પૈસા આવે છે તો એ આખા પરિવારનું એમાં ઉત્થાન થાય છે, વિકાસ થાય છે. એ ઘણી બધી સ્ટડીઝ દેખાય છે. તો આપણે એમાં GLPC કઈ રીતે એમાં એક નિમિત્ત રૂપ, હું કહીશું GLPC ઓનલી એક નિમિત્ત રૂપ છે. અને અમે મોર દેન હેપી છે એ કરવા માટે. સો બહેનો, આપ લોકોમાં જે શક્તિ છુપાયેલી છે એમને આપ પહેચાનો અને સારી સરકારની ખૂબ સારી અમારી જે યોજનાઓ છે એમના આપ લાભ લો. આપને મારફત હું એ જ કહેવા માગું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ મેમ આપનો. બહુ જ સરળ શબ્દોમાં આપે આ મહિલા સશક્તિકરણનો જે ગુજરાતનો પ્રવાસ છે એનો અમને ચિતાર આપ્યો. થેન્ક યુ. આજે આ ચર્ચા બાદ આપણે ચોક્કસ રીતે આવું કહી શકીએ કે આપણી જે ગ્રામીણ મહિલાઓ છે એ ફક્ત આજે ખેતી કે પશુપાલન પૂરતી સીમિત નથી, પરંતુ ગામડાની આ જે મહિલાઓ છે એમના હાથે બનાવેલી ચીજવસ્તુ આજે આખા દેશમાં વેચાય છે. અને લખપતિ દીદી હોય કે ડ્રોન દીદી હોય, ગુજરાતનો જે ડંકો છે એ રાષ્ટ્રીય સ્તરે ખરેખર વાગ્યો છે અને એક બહુ ઉદાહરણરૂપ કામગીરી આજે ગુજરાતે કરી છે. અને મને આશા છે કે આજના કાર્યક્રમ બાદ ઘણી બધી મહિલાઓ સખી મંડળમાં જોડાશે અને દેશની આ જે પ્રગતિ છે, આ જે વિકાસ યાત્રા છે એમાં પણ પોતાની ભાગીદારી નોંધાવશે. તો શ્રોતા મિત્રો, 12 વર્ષના આ સુશાસનમાં મહિલાઓ માત્ર લાભાર્થી નથી રહી, પરંતુ દેશની વિકાસની, દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની છે. તો આ સાથે જ આ ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા 12 વર્ષ સુશાસનના શ્રેણી અંતર્ગત નારી શક્તિ, આત્મનિર્ભરતાની નવી સફર અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પ્રશસ્તિ પરીખ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ.